હવામાન વિભાગ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ સાથે જ જૂન મહિનાના વરસાદના આંકડાઓમાં મહુવા તથા કંડલામાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને મહુવામાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો હવે વાત કરી લઈએ એલર્ટ ઝોનની. તો ભરૂચ, સુરત, ડાંગ, વાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તથા રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટેઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી જ લાઈવ માહિતી મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો ટ્રેન્ડિંગ ખબરોને તથા જાગૃત રહો અને સુરક્ષિત રહો.